ચાણસ્મા મામલતદાર તથા નગરપાલિકા તાલુકા પંચાયત તંત્રએ પાણી ભરાયેલા વિસ્તારની લીધી મુલાકાત। ચાણસ્મા પંથકમાં 2 દિવસથી સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે આ અંગેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતાં જ તાત્કાલિક અસરથી ચાણસ્મા મામલતદાર નગરપાલિકા તથા તાલુકા પંચાયત તંત્ર દ્વારા સ્થળ ઉપર મુલાકાત લઈને પાણીનો નિકાલ કરવા માટે નગરપાલિકાને સૂચના આપી હતી। ત્યારે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીને લઈને સમગ્ર ચાણસ્મા પંથકમાં સતત 2 દિવસ વરસી રહેલા વરસાદને કારણે ચાણસ્મા શહેરની અંદર આવેલા નીચાણવાળા વિસ્તારો રૂપેશ્વર રોડ, ઇન્દિરાનગર, બદરિયા પીર તથા સુરાણીવાડી તથા સિનેમા રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા રહીશો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જે અંગેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવતા તાત્કાલિક અસરથી ચાણસ્મા મામલતદાર ભગવતીબેન ચાવડાએ નાયબ મામલતદાર મહેશભાઈ લુહારિયા તથા નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત તંત્રને સાથે રાખીને સ્થળ ઉપર જ રૂબરૂ મુલાકાત કરીને પાણીના યોગ્ય નિકાલ કરવાની નગરપાલિકાને સૂચના આપી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।